ભરૂચ શહેરમાં આવેલ નીલકંઠનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. સમગ્ર હિન્દુ સમાજ અને નીલકંઠ વસ્તી દ્વારા સિદ્ધાર્થનગર ગરબા ગ્રાઉન્ડના ભરૂચ શહેરના સનાતન સાંસ્કૃતિક અને સામાજિક એકતાને વધુ સુદૃઢ કરવાના હેતુથી ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સંગઠિત હિન્દુ સમર્થ ભારતના નારા સાથે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકેશાનંદજી મહારાજ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપના આગેવાન જિગ્નેશ મિસ્ત્રી, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના સભ્યો જોડાયા. ધર્મસભા અને આશીર્વચન હેઠળ સંતો અને મહાનુભાવો દ્વારા સમાજને માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. 5 મિનિટની પૂજા ઘરમાં બધા બેઠેલા એ સાથે ના કરી શકે. એક દિવસ એક ટાઈમનું ભોજન દિવસની અંદર બધા સાથે બેસીને ના કરી શકે. અઠવાડિયામાં એકવાર ફક્ત અડધો કલાક માટે ગપશપ ના કરી શકાય. ગપશપની અંદર આપણે બીજી કોઈ ચર્ચા, પોલિટિકલ ચર્ચા કે કોઈ ચર્ચા નહીં કરવી. ખાલી ને ખાલી આપણા કુળની વાતો, કુળ પરંપરાની વાતો કરીએ, જેથી આપણી પેઢીની અંદર પણ એ સંસ્કાર જાગૃત થશે, નિર્માણ થશે.